હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ખસ્તા મસાલા ભાખરી। આ ભાખરીને તમે સવારે કે સાંજે પણ બનાવી શકો છો। તો ચાલો બનાવીએ। તેના માટે મેં અહીંયા એક વાસણમાં 1 કપ જાડો ઘઉંનો કકરો લોટ લીધેલો છે। હવે તેમાં મસાલા નાખીશું। 1 ચમચી લીલું લસણ, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી વાટકી જેટલી કસૂરી મેથી નાખીશું, 1 કપ જેટલા લીલા ધાણા પણ નાખીશું, 1 ચમચી જેટલા સફેદ તલ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ નાખીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું અને 2 ચમચી જેટલી મલાઈ લીધેલી છે તે પણ નાખીશું અને 2 ચમચી તેલ નાખીશું। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે મલાઈની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। મેં અહીંયા તેલ અને મલાઈ બંને લીધેલું છે કે જેથી આપણી ભાખરી ખસ્તા અને એકદમ ક્રિસ્પી એવી બને। હવે લોટને બરાબર મિક્સ કરીને થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું। આ લોટ વધારે આપણે ઢીલો નહીં રાખીએ, મીડિયમ એવો રાખીશું કે જેથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી એવી બને। તો લોટ બંધાઈ ગયો છે। હવે તેમાં અડધી ચમચી તેલ નાખીને લોટને આપણે સારી રીતે મસળી લઈશું। હવે આપણે ભાખરી બનાવીશું। તો ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તવો મૂકીને આપણે ભાખરી બનાવી લઈશું। મેં અહીંયા એટલા લોટમાંથી મીડિયમ સાઇઝની 4 ભાખરી બનાવેલી છે। તમે નાની નાની બનાવીને 5 થી 6 પણ બનાવી શકો છો। તમને જે રીતે ફાવે તમારે એ રીતે ભાખરી બનાવી લેવાની। અને ભાખરી આપણે બહુ પતલી નહીં બનાવી, મીડિયમ એવી રાખીશું કે જેથી આપણી ભાખરી ક્રિસ્પી રહે। હવે ચમચીની મદદથી આપણે કાપા કરી લઈશું। તમે છરીની મદદથી પણ કરી શકો છો। હવે તવો ગરમ થાય એટલે આપણે તેમાં ભાખરી નાખી દઈશું। હવે આપણે એ જ રીતે બીજી ભાખરી પણ વણી લઈશું। જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આ રીતે આપણે ભાખરીની કોર બરાબર સરખી કરતા જઈને આપણે ભાખરી વણી લઈશું। આ ભાખરીને તમે બહાર નાસ્તામાં પણ લઈ જઈ શકો છો, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। હવે ભાખરીની સાઈડ ચેન્જ કરીને આપણે તેના ઉપર થોડું ઘી લગાવી લઈશું। મેં અહીંયા ભાખરી ઘીમાં બનાવેલી છે, તમે તેલમાં પણ બનાવી શકો છો। તમને જે રીતે ફાવે તમારે એ રીતે બનાવવાની। હવે આપણે બીજી સાઈડ પણ થોડું ઘી લગાવીને શેકી લઈશું। હવે આ રીતે મેશરની મદદથી આપણે પ્રેસ કરતા જઈને આપણે ભાખરી શેકી લઈશું અને બીજી સાઈડ પણ એ જ રીતે આપણે પ્રેસ કરતા જઈને ભાખરી શેકી લઈશું। તમે જોઈ શકો છો થોડો બ્રાઉન કલર થઈ ગયો છે। હવે એ જ રીતે આપણે બંને બાજુ શેકી લઈશું। આ ભાખરી તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી ભાખરી એક બાજુ શેકાઈ ગઈ છે। હવે બીજી બાજુ પણ એ જ રીતે આપણે શેકી લઈશું। તો આપણી ક્રિસ્પી મસાલા ભાખરી તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી ભાખરી તૈયાર છે। હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તો આ ભાખરીને તમે કોઈ પણ અથાણા કે ચટણી સાથે ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।